આજના ભૌતિક યુગમાં પણ શ્રદ્ધા અને સંસ્કારો જીવન છે, તેનો એક ઉત્તમ નમૂનો પંચમહાલ જિલ્લા સહિત શહેરા તાલુકામાં જોવા મળ્યો છે. આસુદરિયા ગામના યુવાને પોતાના પિતાની બીમારી દૂર થતા માનેલી માનતા પૂરી કરવા માટે રાજસ્થાનથી રામદેવરા રણુજા સુધીની 720 કિલોમીટરની કઠિન પદયાત્રાનો પ્રારંભ કર્યો. કાળઝાળ ગરમી વચ્ચે ખુલ્લા પગે પિતા માટે લીધેલી આ માનતાએ સમગ્ર પંથકમાં ચર્ચા અને આદરનો જગાવ્યો છે. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. પંચમહાલના શહેરા તાલુકાના આસુદરિયા ગામ બેંક પાસે રહેતા પ્રવીણભાઈ માનસિંહભાઈ ચારલ પિતાને આશરે 4 મહિના પૂર્વક બીમારીનો ભોગ બન્યા હતા. પિતાની તબિયતને લઈને ચિંતિત પુત્ર પ્રવીણે આસ્થાના પ્રતીક એવા બાબા રામદેવ પીર રણુજાની માનતા માની હતી. જે તેના પિતા સ્વસ્થ થઈ જશે તો તે પગપાળા રણુજા ધામ જઈ બાપાનું દર્શન કરશે અને પ્રભુની કૃપા અને યોગ્ય સારવારથી પિતા સાજા થઈ જતા પ્રવીણે પોતાની આ કઠિન બાધા પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો હતો. પદયાત્રા પ્રારંભ પૂર્વે ગામમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. પ્રવીણ અને તેની સાથેના અન્ય યુવાનોએ અખંડ જ્યોત સાથે ગામમાં આવેલા રામદેવ પીરના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી હતી અને આ પ્રસંગે જ્યોતિ મહાસર મહારાજ તેમજ વંદનીય જીત માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પુત્રની પિતૃભક્તિ બિરદાવી હતી અને ભાવભીની વિદાય આપી હતી. આ આસુદરિયા ગામથી રાજસ્થાન રણુજા ધામ આશરે 720 કિલોમીટર જેટલું આવેલું છે. હાલમાં ઉનાળાની પોતાની ચરમસીમાએ છે અને આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે ત્યારે પ્રવીણ અને તેના સાથીદારોએ પગમાં ચંપલ પહેર્યા વગર જ આ યાત્રા શરૂ કરી છે અને પ્રવીણે રણુજા પહોંચતા 17 થી 20 દિવસનો સમય લાગશે અને તેઓ દિવસનું 30 થી 35 કિલોમીટર સુધીનું ચાલવાનું લક્ષ્ય ધરાવે છે. સમાજમાં જ્યારે વૃદ્ધ પિતાની અપેક્ષાના કિસ્સાઓ બનતા હોય છે ત્યારે પ્રવીણ ચારેલ સ્થાપિત કરેલું આ ઉદાહરણ નવી પેઢી માટે પ્રેરણારૂપ છે. પિતા સ્વસ્થ થવા માટે 700 કિલોમીટર ચાલીને જવું એ માત્ર ધાર્મિકતા નહીં પરંતુ પિતા પ્રત્યેનો અખાત પ્રેમ અને સમર્પણની પરાકાષ્ઠા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ માત્ર એક પદયાત્રા નથી પણ એક પુત્રની શ્રદ્ધાની કસોટી છે. આટલી ગરમીમાં ડામર રોડ ઉપર ચાલવું અશક્ય હોય છે છતાં રામદેવ પીરના નાદ સાથે આ યુવાનો અડગ મનોબળ સાથે આગળ વધી રહ્યા છે. સોશિયલ મીડિયા અને આધુનિકતાના યુગમાં જ્યારે સંયુક્ત કુટુંબની ભાવના છોડી રહી છે ત્યારે પ્રવીણ ચારેલે આ પગલું સમાજ માટે દીવાદાળી રૂપ સમાન છે. એક પુત્ર પોતાના પિતાનું જીવન માટે આટલી આકરી તપસ્યા કરી શકે છે તે જોઈને શહેરા પંથકના લોકો ગૌરવ અનુભવી રહ્યા છે. પ્રવીણને આ યાત્રા માત્ર ધાર્મિક નથી પરંતુ પિતૃ અદા કરવાની એક પવિત્ર રીત છે. આટલામાં મોટા અંતરને ખુલ્લા પગે કાપવું એ મનોબળ વગર શક્ય નથી. હાલમાં આ પદયાત્રીઓ હરે રામા હરે કૃષ્ણ જેવા જય બાબરીના નાદ સાથે રણુજા ભણી આગળ વધી રહ્યા છે. જય રામદેવ પીર. ગામ આસુંદરિયાના રહીશ પ્રવીણભાઈ એવી એમણે માનતા રાખેલી કે મારું કામ સફળ થાય તો પગપાળા ચાલીને રણુજા દર્શન કરીશ અને મારી મનોકામના પૂર્ણ થશે. તો તેમને અત્યારે પગપાળા જઈ રહ્યા છે. તેમના સાથીદારો અખંડ જ્યોત લઈ અને રણુજા જવા નીકળી રહ્યા છે. તો ભગવાન તેમને સારી રીતે રણુજા પહોંચે અને કોઈ તકલીફ નહીં આવે તેવી દરેકને શુભેચ્છા. મારું નામ રાવળ રતનભાઈ તુતાભાઈ, ચારી ગ્રામ પંચાયત સરપંચ શ્રી. આ રામદેવના દર્શન કરવા માટે એમણે જે પ્રતિજ્ઞા લીધી છે એમની આપત્તિઓ દૂર થાય માટે અને દૂર પણ થઈ રહી છે. એમનું કુટુંબ કલ્યાણ, આજે સુખ સંપત્તિ મળશે ત્યારે એમને થયું કે અમે જે બાધા લીધી છે એ ખરેખર અમારે પગપાળા પૂર્ણ કરવી જોઈએ એવી આશા થકી આ પ્રવીણભાઈ અને એમને સાથે જે કોઈ રહેતા હોય બધા જવાના છે. સાથે સાથે માનસિંહભાઈએ પણ આ બોલ કરેલો, પણ માનસિંહભાઈને ચાલવા માટે થોડી અશક્તિ છે એટલે છેલ્લે દાડે પણ જવાના છે અને રામાપીરના દર્શન કરવાના છે. એ દર્શન કરવા જાય ત્યારે અમે બધા એવી આશા રાખીએ કે એમના કુટુંબનું, એમના ઘરનું કલ્યાણ થાય, અમારા ગામનું કલ્યાણ થાય, અમના ગામના તમામ ભાઈ બહેનો બાળકો સુખ સમૃદ્ધિમાં રહે એવી આશા સાથે અમે એમને મોકલીએ છીએ, જઈ રહ્યા છે
અને રામાપીઠે મારી બી અરજ વિનંતી છે, અમારા ગામમાં કોઈ પણ માણસને એવી ખરાબ બુદ્ધિ નહીં આવવી જોઈએ, સારી બુદ્ધિ આલવી જોઈએ અને આમના ગામનું કલ્યાણ થવું જોઈએ એવી મારી આશા છે. સોમાભાઈ મચ્છાર, માજી સરપંચ આસુંદરિયા, કોઠા ગ્રુપ ગ્રામ પંચાયત. બધાને જય રામાપીર. હું આસુંદરિયા ગામનો વતની છું. મારું નામ ચારેલ પ્રવીણભાઈ માનસિંહભાઈ છે અને મારે ઘણા સમયથી 2-4 મહિનાથી એક પછી મારા પપ્પા પર ને મારા પર આફતો આવતી હતી. તે અમે મારા મનમાં એવો વિચાર આવ્યો કે રણુજાના રામાપીરને પ્રાર્થના કરું, જો મારા બધા દુઃખ દૂર થઈ જાય તો હું ચાલતો ખુલ્લા પગે ઉનાળાની સિઝનમાં અખંડ જ્યોત લઈને રણુજા રામાપીરના દર્શન કરીશ એવી મેં માનતા માનેલી. તો આફતો ધીરે ધીરે ઓછી થતી ગઈ અને જેમ જેમ મારે જવાનો સમય મેં 15 તારીખ નક્કી કરેલો, પરંતુ કાલે મીટિંગ હોવાથી હું ડેરી ચલાવું છું. સીએમ સાહેબની મીટિંગ હતી એટલે મીટિંગમાં જવાનું કારણોસર કાલે 15 તારીખે ના નીકળી શક્યો અને આજે 16 તારીખે નીકળવાનું નક્કી કર્યું. અને આજે આ બધા ગામના આગેવાનો, વડીલો, ભક્તો મળ્યા, અખંડ જ્યોત પ્રગટાવી એમના આશીર્વાદ લઈ નીકળવાનો છું. અને મારી એવી ઈચ્છા છે કે મારા દર્શન જ્યારે પણ પૂર્ણ થાય તો પહોંચીને તો મારું દુઃખ દૂર થાય એની ભેગા અને ગામનું પણ દુઃખ દૂર થાય એવી આશાથી હું આ યાત્રા કરું છું. તો મારી આ વડીલોને વિનંતી છે કે મને આશીર્વાદ આપે, મારી યાત્રા પૂરેપૂરી સફળ થાય, રસ્તામાં મને કોઈ પણ જાતની આફત ના આવે એવા આશીર્વાદ વડીલોને માંગુ છું. જય રામાપીર. અંદાજે કેટલા દિવસમાં પહોંચશે? 16 થી 17 દિવસ લાગશે મારે. તમારી જોડે કેટલા? 2 જણ. શું નામ તમારું? પ્રવીણભાઈ માનસિંહભાઈ.